અરવલ્લીના મેઘરજ તાલુકામાં મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। ધાર્મિક સ્થાન પર બે જૂથ વચ્ચે અચાનક પથ્થરમારો થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આ બનાવની જાણ નજીકના પોલીસ સ્ટેશને થતા પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મામલો વધુ બિચકાય તે પહેલા જ સ્થિતિને સંભાળી હતી। જો કે પથ્થરમારાની આ ઘટનામાં એક હોમગાર્ડ જવાન સહિત 6 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે તોફાને ચડેલા ટોળાએ એક ગાડીના કાચ ફોડીને તેને નુકસાન પહોંચાડ્યું હતું। જો કે આ પથ્થરમારાની ઘટના કયા કારણોસર બની તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હાલ સમગ્ર મેઘરજ ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ખાતે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને એમાં છૂટાછવાયા થોડા પથ્થરમારો થયો હતો। પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે પરિસ્થિતિ હતી એને કાબૂમાં લેવામાં આવી છે। હાલમાં શાંતિ છે, કોઈ એવું મેજર લો એન્ડ ઓર્ડર ઇસ્યુ છે નહીં।